તો રામ રામ ને સીતારામ ડાયરા ને જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધાય? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને ફરી પાછા સ્વાગત છે ચીકુ વ્લોગ ચેનલની અંદર, અને હું છું તમારો પ્રિય ચીકુ. અને ફરી પાછા નવા વિડીયો લઈને એક તમારી સામે નવો ઇન્ટરેસ્ટિંગ વ્લોગ લઈને પહોંચી ગયો છું. એમાં એવું છે કે કોલેજ તો પૂરી થઈ ગઈ છે અત્યારે, અને લોચો એ થયો કે જે કીધા પ્રમાણે પહેલાં તો ખાસ ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરવાનો છે અને વધુમાં વધુ શેર કરવાનો છે. એમાં એવું છે કે થોડુંક બોલવું નથી, શું કામ? કારણ કે તમને અગાઉ કહી દઈશ તો પાછો તમે અધવશ્યત મીકીને નીકળી શકો ને. વિડીયો ઇન્ટરેસ્ટિંગ થશે. એટલે એમ છે કે પ્રોબ્લેમ એવું થયો કે જે ઘઉં છે ને, જે ઘઉંને 9 કે 8 પાણ પાયા, ઘઉં વવરેવા, ખાતર નાખ્યું, દવા છાંટી, જેટલી મહેનત હતી બધી કરી. અને ઘઉંનો પાર્ટ 1 પાર્ટ 2 બે આવી ગયા છે. અને આ પાર્ટ 3 કે ઘઉંનો ધ એન્ડ હાર્વેસ્ટર આવી ગયું હતું. અને એમાં લોસો એ થયો મિત્રો કે મહેનત બધી મારી હતી. અને હું એક દિવસ કોલેજે ગયો, ત્યાં તો લોકોએ ઘઉંને એન્ડ આપી દીધો અને લોચો કર્યો. મહેનત કરી કે હું વળી ગયો તો ઘણો ખરો. અને ફાઇનલી ઘઉં છે ને એ પાર પડી ગયા છે, અમારા વગર, મારા વિના એકલા પડી ગયા છે. પણ કોઈ વાંધો નહીં, હું વાળીએ છું અત્યારે. એમાં એવું છે કે ક્યાં ખબર છે, અહીંયા ઊભા છે ને એ ઘઉં મારા નથી. મારા ઘઉં છે ને નીકળી જશે અને ઘરે પહોંચી જશે. એટલે હું છે ને વાડીએ આવ્યો ને જોયું એટલે કંઈક થવા માંડ્યું કે ભાઈ આ મારી વગર ઘઉંને ઉપાડી લીધા બધા. એમ અમારા ને પાડોશી ખેતર છે ને એનું પણ એમના પણ ઉપડી જાય. તો એમનામાં હાર્વેસ્ટર એવું હતું એટલે કાંઈ કશો વાંધો નહીં. ઘઉં છે ને નવી સિઝનના નવા ઘઉં છે એ ઘરે પહોંચી ગયા છે. ત્યારે તો વાડીએ છો આપણે ઘરે જાઓ ને એટલે ઘરે નવા ઘઉંની ધારું કરવાની થાય જી. અને નવા ઘઉં લગભગ તાજા અંદાજે 60-70 મણ હોય ને. તો છે ને ધીરે ધીરે ડગલા દેતા છે ને તમારો ભાઈ છે ને ચીકુ ક્યાં પહોંચી ગયો ખેતરે. જોઈ લીધું? પાછળ કેમેરો કરીને બતાવો તમને. જો એક દી અમે આવ્યા નહીં ને, આ જો ઘઉંનું કામ પતી ગયું, બરાબર છે. એક સમય એવો હતો કે આ ઘઉં અહીંયા ઊભા હતા ને હુકાતા હતા ને પોગ બનતો હતો ને એવી બધી રેડી હતું, એવી બધી કામકાજ સરળ હતા. થોડો કાંઈ ખબર ન પડી. અચાનક હાર્વેસ્ટરનું કાંઈ પ્લાન નહોતો અને હાર્વેસ્ટર છે ને અચાનક જ આવી ગયું. અને એ મારી ગેરહાજરીમાં, મને ખબર નહોતી, વાતચીત કાંઈ થઈ નહોતી. સાંજે કોલેજે ગયો, કોલેજ ઘરે આવ્યો ને અહીંયા જોયું ને કામ ફિનિશ, ખતમ હો ગયા. કશો વાંધો નહીં, નવા ઘઉં છે, ખાવાની મજા આવશે. હાર્વેસ્ટર આવી ગયો, અચાનક આવ્યું એટલે આપણને કશું ખબર નહોતી હાર્વેસ્ટરની. નકર તો પ્લાનિંગ થાય કે ભાઈ આ રીતનું છે ને આ રીતના એટલા ઘઉં છે ને આ રીતનું કઢાવવાના થાય ને ટ્રેક્ટરને બધું વાહને લાવવાનું. માફ એટલા માટે કરવાનું, સોરી એટલા માટે કહું છું કે હાર્વેસ્ટર આવ્યો એનો વિડીયો ઉતરી નથી ગયો. સારું શું પડે ખબર છે મિત્રો? જોકે એક જોતાં હાર્વેસ્ટરનું સિસ્ટમ રહી ને એ સારી છે. હું કામ ખબર છે, પહેલાંથી લઈને અત્યારના સમય સુધીમાં છે ને પહેલાં હલર ને પેલા વાઢવાના ની બધી પ્રોસેસ કરવાની. 4, 5, 8, 10 જણા જોઈ ઘઉં વાઢવા. 8, 8, 10 જણા સતત ઘઉં નીકળી ન દે ને ત્યાં સુધી એમાં મહેનત કરવાની ને એમાં પીડું રહેવાનું. હવે હાર્વેસ્ટરનો જમાનો છે એટલે કશું માથાકૂટ નહીં કરવાની. 50 વીઘા હોય તો ભલે ને 5 વીઘા હોય તો ભલે ને 1 વીઘો હોય તો ભલે. આવ્યું ઉપડ્યું. અમારે વધીને કેટલું લગભગ મારો અંદાજ નહીં, પણ ખેડૂતનો દીકરો છે એટલે અંદાજિત ખબર જ હોય, કારણ કે વર્ષે જ કઢાવતા હોય ને. એટલે વધીને 15 મિનિટથી 20 મિનિટ થાય ને ખેતર સાફ કરી દે. 20 મિનિટ ન થાય કે ખેતર સાફ થઈ જાય ને ઘરે સાફ ઘઉં સીધા ઘરે વહી આવે. આપણે અમે થોડાક દિવસ અમે અંદર શું ગયા આ તો બધા સકલા છે ને બાસ થઈને ફરવા મળ્યા. ખબર ન પડવા દીધી, ઘઉંને તળિયા ઝાટક કરી દીધા. બોલો, કોઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ખાતરદારી તો થવી જોઈએ, કારણ કે છે ને અમે અંદર જાવી નહીં ને થોડાક દી આઘા પાછા થયા કાં તો મારા દીકરા બધે નીકળી જ જાય એટલે ખબર ન પડી દીધી. એમ ઘઉંને 1, 2, 3 કરીને વાઢી જ નાખ્યા, રહેવા ન દીધા. એટલે ભેગું ન થવા દીધું. એમ હવે ઘઉં ઊભા હતા, અત્યારે આવીને જોયું ને ત્યાં ઘઉં ફિનિશ કરી દીધા. બોલો, કશો વાંધો નહીં. હવે આપણે આમાં કંઈ કહેવાય જ નહીં કોઈને, બરાબર છે. અચાનક આવ્યું ને હાર્વેસ્ટર એમાં પ્રોબ્લેમ થયો, નકર તો વાંધો ન હોત. આવ્યો હોત ને તો ખબર હોય ને તો બધા આવે. વિડીયો મારે દેખાડવાનો ને, બરાબર છે ને તમને. એમ હા ને અત્યારે જો ખેતર કહી દીધા ખાલી, હાવ તળિયા ઝાટક. આવું છે એટલે છે ને સાવધાની તકેદી રાખો. ઘરે ખબર પડવા જોઈએ કે ભાઈ અમને કહેજો એમ, ક્યાંક લોછાના કામ પાર નહીં રહે એમ.
નવા ઘઉંની હવે પધરામણી થઈ ગઈ છે. જોઈ લેવી કેવાક છે ને કેવાક નહીં. બાકી પૂરેપૂરા ગયા હતા, બરાબર છે. તો છે ને હાલી હાલીને છે ને ઘરે પગી ગયા છે. પગ થોડાક દુખ્યા, ઓલો કે ને 5 વાગ્યાને પગ દુખે એવી રીતના થોડાક પગ દુખ્યા. તડકો ખાતા ખાતા આવ્યા ને એટલે એમાં છે જો છે અનુમાન લગાડી દેવાનું કેટલા છે, બરોબર છે. નહીં તો લગભગ છે ને 60-70 મણ તો હોય જ ફાઇનલ, એટલા તો હોય જ. કારણ કે 2 પેટી છે અંદર રૂમમાં, હમણાં બરાબર બતાવું. 2 પેટી આખી ભરાઈ જાય. નવી સિઝનના નવા ઘઉં છે. 1 વર્ષના ને 1 વર્ષે કરવાનું, એટલે લગભગ 2 વર્ષનો ગેપ પડી જાય અમારે. એટલે 70 મણ ઘઉં હોય એટલે અમારે એટલું તો તોય હાલ્યા કરે. એમાં બીજાને દેવાનો હોય થોડા ઘણા નહીં, બધાને હસવાઈ જાય. ફાઇનલી છે ને ઘર હવે આવી ગયા. ઘઉંનું કામ કરશે ને પૂછ્યા વગરનું ખતમ થઈ ગયું, પણ ઘઉં આવી જશે અને ધાર કરવાની થાય. જો હવે છે ને ધાર થઈ જાય એની રીતે. માજી કાક છે ને બોલે છે હજી, જાતી જિંદગી હજી કેટલું જ બોલે છે. નકરું કામ જ સીંધે છે, નકરું કામ જ હજી. ફાઇનલી કાંઈ વાંધો નહીં, ઘઉં તો આપણે આવી ગયા છે. હાર્વેસ્ટર નથી જોઈએ છે એ બધા. હું માફી માંગેલું, પણ ફરી પાછા હવે પાછું ધાર બાર કરવાનું થાય તો પાછું કાંક નવું કાંક વ્લોગિંગ છે એટલે પાછું નવું એકાદ વ્લોગ પિચકાઈ દેવો તમને, બરોબર છે. ફરી પાછા હવે નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ને ત્યાં સુધી છે ને મજા કરો, એન્જોય કરો, આનંદ કરો. અને ખાસ ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનો, વિડીયોને લાઇક કરી દેજો, વધુમાં વધુ શેર કરજો. મળવી પાછા નવા વિડીયોમાં. મજા કરો.